જો આપણે 3-4 દિવસમાં ન્યાય ન મળે, ગામે ગામ 20 યુવાનોની ટીમ તૈયાર કરો, મતની કિંમત શું છે આપણે ઘર ઘર સુધી સમજાવી. અને ગાંધીનગરના સિંહાસનમાં ઓબીસી એસસી એસટી સમાજને સાથે રાખી ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરીએ અને સત્તા સ્થાપિત કરીએ. સમજાય તમારા સ્વાગતમાં અને સમાજવાદની જે લડત છે ને એમાં 3 મને ધનથી આજે આવ્યા મહુવાને હોસ્પિટલમાં. રસ્તો કરો, રસ્તો ભલે ઉભા આવે ભાઈ, ઉભા અવાજ તો કરો, ભલે ઉભા અવાજ કરો માં, ભલે ઉભા સાંભળો યા તો કકડાટ થાય એટલું બોલી. બસ હાલો શરૂઆત કરો, અવાજ કરો માં, અવાજ કરો માં બાપા, અવાજ આજે આપણે નવનીતભાઈ ની ખબર અંતર પૂછવા આવ્યા હતા અને નવનીતભાઈ ને ચિરાગ બોલે છે ને ચિરાગ ને બોલે આજે મિત્રો કોળી સમાજની તાકાત છે તો એક ખૂણો બાકી નથી જ્યાં સૌથી વધારે કોળી વસવાટ ન કરતો હોય. પણ હંમેશા અન્ય અત્યાચારનો જો કોળીને ભોગ બનવો પડતો હોય તો આપણે માતાજીએ કુદરતે બજરંગદાસ બાપાએ છે ને આપણે બુદ્ધિ આપી છે, સાચું છે અને ખોટું છે તે ગ્રહણ કરવાનું. ચિરાગ ઝાલા અહીંથી બરાબર પાડી પાડીને બોલે, બધું સાચું છે માની લેવાનું નથી. બુદ્ધિ છે ને બધામાં. હા, બધા લોકોને પાણી બુદ્ધિ આપીને આપણે પાણી આપ્યું એવું નથી. બુદ્ધિ આપણી પાસે પણ છે. મેં સવારે પણ કીધું આંદોલન કરવાની જરૂર નથી. આંદોલન શું થાય છે તમે જોયું છે? 100 જણા ઉપર પોતે હાથ દાખલ કરી દે છે. કરી દે કે નથી કરી દેતા? હાથ જોડી જોડીને કહેતો હતો કે બાપા બસ બંધ કરો, અવાજ ન કરો, અવાજ ન કરો. સમજાય છે? આપણે ષડયંત્રનો કઈ રીતે ભોગ બનાવવામાં આવે ને જયારે લડત લડતા હોય ત્યારે આ બધા પાસા વિચારવા પડે. આજે એકારે વાત થઈ જેના ઉપર 300 હાથ દાખલ થયેલી છે કે મારે આવું પણ કેમ આવું? 2 વર્ષની એવી શરત કરેલી છે તમારે આમાં ક્યાંય જવાનું નહીં. આમાંથી 50 ઉપર ગુના દાખલ થાય 50 પરિવારના લોકો ક્યારે કબજા થાય ત્યારે આવા દેશે ખરા? આંદોલન બંધ કરો, ગામે ગામ એવા યુવાનોને તૈયાર કરો કે મતની કિંમત સમજાય. બરાબર? આપણા સમાજના જેટલા પણ આગેવાનો હોય, કોઈ બી પક્ષના હોય, એને ચિરાગ ઝાલાના સમાજના 2 હાથ જોડીને આપણે ગરવાનું કરીએ અને વંદન પણ કરીએ. માયક નહીં આપજો, માયક જો વારંવાર ધોકા ખાવા પડે બરાબર તો એ આગેવાનો સાથ સહકાર આપવો પડે કે દીકરા તમે લડો છો તો લડો, અમે બેઠા છીએ. જે લોકોએ આપણો દાવ લીધો છે એનો દાવ ક્યાં લેવાનો છે? મત પેટીમાં. આ ગુજરાતમાં 35 કે 40% કોળી સમાજની વસ્તી છે, 60% ઓબી સમાજની વસ્તી છે. એમાં આર્ય સમાજ પણ આવે છે, ભરવાડ સમાજ પણ આવે, સથવારા પણ આવે. આખો ઓબીસી સમાજની 146 જ્ઞાતિ આવે. એસસી એસટી હોય કે માઇનોરિટી સમાજ હોય, આજે આ ઓબીસી સમાજને, આ કોળી સમાજને વસ્તી પ્રમાણે પ્રભુત્વ આપવામાં આવતું નથી. નવનીતભાઈ તો ખાલી નિમિત્ત બન્યા છે સમાજને એક કરવા માટે. મેં પેલા પણ કીધું તમારા બહુ બધા ફોન આવ્યા, ચિરાગભાઈ ટ્રસ્ટ બાબતે ના બોલો, તમને ધર્મ વિરોધી કે ચિતરી દેશે. મેં કીધું મારો ફોટો લગાવો અને લખો કે ચિરાગભાઈ ધર્મ વિરોધી છે. એવી ખોટી સેવા ક્યાંય નથી કરવાની જે આપણો ઉપયોગ થાય. સેવા ત્યાં કરો, સેવા ત્યાં કરો જે આપણા સમાજનું હોય, જે આપણા IAS IPS અધિકારીઓ બને, આપણા IAS IPS અધિકારીઓ બને તો આપણે સાથે મળીને મહેનત કરવાની છે. આપણે શિક્ષણ માટે મહેનત કરવાની છે, આપણા માહિતીની સેવા કરવાની છે. સમજાય છે? એટલે નવનીતભાઈને આપણે એમ હોય કે ન્યાય ન મળે તો આપણામાં તેઓ ન્યાય અપાવવાની, આપણામાં તેઓ ન્યાય અપાવવાની, આંદોલન કરવાની જરૂર નથી. હજી પણ કહીશું, જો આપણે 3-4 દિવસમાં ન્યાય ન મળે, ગામે ગામ 20 યુવાનોની
ટીમ તૈયાર કરો, મતની કિંમત શું છે આપણે ઘર ઘર સુધી સમજાવીએ. અને ગાંધીનગરના સિંહાસનમાં ઓબીસી એસસી એસટી સમાજને સાથે રાખી ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરીએ અને સત્તા સ્થાપિત કરીએ. સમજાય છે? સૌથી વધારે મત આપણા છે, જેના 2% મત છે, 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જેના 6% મત છે અને 6 વખત મુખ્યમંત્રી બની ગયા. એમના ગૃહમંત્રી, એના મંત્રી આપણા 5 હતા, હવે 3 કરી દીધા. આપણે સરકારને પણ વંદન કરીએ છીએ, પણ બંધારણ શું કહે છે કે દરેકને સમાન હક મળવો જોઈએ. તો આપણે કોઈના દાડિયા કરવા આવ્યા નથી. હું કોઈ માની નથી લેવાનું, પણ તર્ક સાથે આગળ વધવાનું છે. એટલે વધારે આપણે ચર્ચા કરવાની નથી. ન્યાય લેવાનો છે, ન મળે તો સત્તા હાસિલ કરીને લેવાનો છે, બાકી લેવાનો છે. બીજી વાત, આપણે ન્યાય નથી મળતો. આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ કેટલા છે? હે? બીજું કે 4-5 દિવસથી નાટક બતાવે છે આપણે. પોલીસ પ્રશાસનનું કામ શું હોય કે આ જે માહોલ બગડ્યો છે એને શાંતિથી સમાપ્ત થાય એના માટે તાત્કાલિક રિઝલ્ટ આપવું. તો જે અધિકારીઓ બેદરકારી દાખવી છે એના ઉપર ગુના દાખલ થવા જોઈએ, એને ઘરે બેસાડવાના ના હોય. બીજું કે હવે આગામી દિવસોમાં જો નવનીતભાઈને ન્યાય ન મળે તો ગામે ગામ આપણે જાગૃત થવા છે, આપણે ટીમ તૈયાર કરવાની છે. કેટલા લોકો તૈયાર છો? સમાજનો મુખ્યમંત્રી હોય, ઓબીસી સમાજનો ગૃહમંત્રી હોય, ઓબીસી સમાજનો નાણામંત્રી હોય, એસસી એસટી નો ઉપમુખ્યમંત્રી હોય, એના બાપની તો નથી આ કોઈને હાથ અડાવી. આ કોઈને અત્યારે લોન સ્વીકારવા માટે તૈયાર છે, પણ કોઈની આંખો અને મગજ ખુલે તો ને સમજો. એનો ડર છે ને ખાલી મતનો છે, બાકી કોઈનો ડર નથી. તો મતનો ડર હોય તો મત પેટીમાં પાડી દેવા જોઈએ, બાકી હંમેશા છે ને ન્યાય માટે ભીખ માંગવી પડશે. ભીખ સમજો. આ મારી અંદરની વેદના બોલે છે, અંદરની વેદના બોલે છે. એટલે જાગૃત થાવ. હું કહું હજી કહું છું, માનું નથી લેવાનું. તમારે તર્ક સાથે આગળ વધવાનું છે. નવનીતભાઈને કીધું છે તમને ન્યાય આપવા માટે કદાચ કોઈ ઉભા ન હોય ને તો અમે જે આવી ને ટીમ એ હંમેશા ઉભા રહીશું. અને અમારા તહેવાર છે 300 નહીં 3000 ફોડીને ટોન આવે. બસ શાંતિપૂર્ણ રીતે કોઈ હારો કરવા નથી ભાઈ. 2 હાથ જોડીને વિનંતી કરું. અહીંયા જે મળવાના આગેવાનો જે આયોજન કર્યું હોય બરાબર એ રીતે આપણે આગળ વધવાનું છે. અમારે હવે બાપા સીતારામના દર્શન પણ કરવા જવાના છે. એક જ મિનિટ કોઈ બોલતા નહીં ભાઈ. એના આગેવાનો કોણ છે? સાંભળો નહીં સાંભળો. બીજું કે જો સભાની માટે રાહ જોવે છે ને કે આ સભા રાતબધી થઈ ગઈ. હું તમને કહું છું, સાંભળો, અહીંયા સભા થઈ ગઈ તો બીજી જગ્યાએ સભા કરવાની જરૂર નથી. આપણે બધાએ પ્રાર્થના કરીએ કે લીગલી ટીમ છે કામ કરશે, પરંતુ જે પીડિત નવનીતભાઈ, એક તો હું તો એમ કહું મનદ માણસ છે. જ્યારે મેં વિડિયો જોયો અને પોતાના ચહેરા ઉપર રેખા બનતી નથી. અને આજે નવનીતભાઈ એકલા નથી, ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે. અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે, અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે. અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ. આજે શું રજૂઆત હતી ને કેવા પ્રકારનો આજે કાર્યક્રમ હતો? જુઓ, પીડિત નવનીતભાઈનો વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવીભૂત કરે એવો વિડીયો છે. અને એ લુખ્ખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે. આ દેશમાં 2 પ્રકારના ગુંડાઓ છે. એક ગુંડા કે જે જનતાના હિતમાં, દેશના હિતમાં, સનાતનના હિતમાં કામ કરતા હોય છે, એ ગુંડાઓ તો વંદનીય છે. પરંતુ જે ખોટી રીતે લુખ્ખાગીરી, દાદાગીરી કરે, નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે, એવા લુખ્ખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ. અને એના માટે
આ દેશમાં પોલીસ પ્રશાસન છે. આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે. એક રાષ્ટ્રને વફાદાર અને અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર. એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સ્થિતિ પોલીસ તંત્રની થઈ છે એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા આજે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની મારી તમારી બધાની ફરજ છે. એક તો લાગવકશાહી, એનાથી પીડિતને ક્યારેય ન્યાય નથી મળતો. બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ઝન કરવામાં આવે છે. અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવક ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે. આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે. અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે. એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ. અને 2-3 દિવસ પહેલા ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ 15 MLA, 3 MP, 2 મિનિસ્ટરો અને 1 કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળી અને સરકારશ્રીને રજૂઆત કરી અને સીટની રચના થઈ. તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમ્મીદ નથી. હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી. તો આનો અર્થ શું છે? એટલા માટે જ્યારે ગુજરાતમાં 1.5 કરોડનું પોપ્યુલેશન છે, કોળી ઠાકોર સમાજનું આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. આજે નવનીતભાઈ સાથે 26 કરોડ કોળી સમાજ એમની સાથે છે. ગુજરાતના 2.5 કરોડ લોકો એમની સાથે છે. એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે, જે યુવાનો છે એ બધા જાગી ગયા છે. એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે CBI સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ. અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઇમની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું. જી ચિરાગભાઈ, સુરતથી 200 ગાડીઓના કાફલા સાથે આપ આવ્યા છો મહુવા, શું કહેશો? 200 ની પણ 250 થી 300 ગાડી છે. અને બીજું કે આજે નવનીતભાઈ નિમિત્ત બન્યા છે. અમને બહુ જ આનંદની લાગણી, ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી, પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈક અનોખો ઉત્સાહ છે. આજે તમે જોયું છે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈએ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું. ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા. તો તે પીએબીએમને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં. એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી એસઆઈટીની રચના કરવામાં આવી. મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે. પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીની રચના કરવામાં આવી તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે. જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે, સમજી જાજો. રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે. સૌથી વધારે મત આ કોળી સમાજના છે. એટલે 2047ની સીટમાં આ ગુજરાતમાં 25 સીટો આવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈ ટિકિટ આપવામાં નથી આવી. એટલે કદાચ અમે ખાલી 25 સીટ કવર કરશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહીં. એટલે આ કાન ખોલીને સાંભળી લો. હવે આંદોલન કરવાની જરૂર નથી.
પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું કે પોતાના મતની કિંમત શું છે, ઓબીસી એસસી એસટી સમાજને સમાનતા કઈ રીતે મળે, આરક્ષણ કઈ રીતે મળે, બજેટ કઈ રીતે મળે, તે ઘર ઘર સુધી જાગૃતતા લડાવી અમે અમારી ખુદની સરકાર બનશું, તેવી વ્યવસ્થા સ્થાપિત કરશું. જય જય જવાન. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.